રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રોટોકોલ છોડી શતાબ્દી એક્સપ્રેસમાં સામાન્ય નાગરિકની જેમ ભરૂચની મુસાફરી કરી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોતાની સાદગી અને જન સંવેદના માટે જાણીતા છે, જેનો તાજો અનુભવ ફરી એકવાર જનતાને થયો છે. રાજ્યપાલશ્રી રાજભવનની સુખ સુવિધાઓ અને વીઆઈપી પ્રોટોકોલ બાજુ પર મૂકીને સીધા જનતાની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ભરૂચ સુધીની યાત્રા શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને એક સામાન્ય નાગરિકની જેમ કરી હતી. મે મહિનાની 40 ડિગ્રી પાર પહોંચેલી કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યપાલનો આ સાદગીપૂર્ણ પ્રવાસ શાસન પ્રત્યે જનતાના વિશ્વાસને વધુ મજબૂત કરે છે. સફર દરમિયાન તેમણે ટ્રેનમાં સવાર અન્ય મુસાફરો સાથે અત્યંત આત્મીય સંવાદ સાધીને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને સામાન્ય નાગરિક તરીકે સરકારી પરિવહન સેવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. ભરૂચ રેલવે સ્ટેશન પર આગમન થતાં જ વહીવટી તંત્ર વતી જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે લોકપ્રતિનિધિત્વની ગરિમાને ઉજાગર કરતા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ માનનીય રાજ્યપાલને પુષ્પગુચ્છ ભેટ ધરી ભાવભીનું સ્વાગત કર્યું હતું.